તમારા બધા જ લોકોના સવાલોનો જવાબ કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે. તો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એ માત્ર વજન ઘટાડવા માટેનો ટ્રેન્ડ નથી, પરંતુ તમારા શરીરને રીસેટ કરવા અને હેલ્થને સુધારવા માટેની એક અસરકારક પદ્ધતિ છે. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે દિવસના નિશ્ચિત સમયગાળા દરમિયાન જ ખાવું અને બાકીના સમયમાં ઉપવાસ કરવો. સામાન્ય રીતે 12-12 નું મોડલ એ ખૂબ જ સરળ અને લોકપ્રિય મોડલ છે. એટલે કે દિવસના 12 કલાક દરમિયાન ઉપવાસ કરવો અને બાકીના 12 કલાક દરમિયાન તમે જમી શકો છો. આ પદ્ધતિ ઘણી ફાયદાકારક છે. એક્ઝામ્પલ તરીકે રાત્રે 8 કે 9 વાગ્યા પછી ના જમવું જોઈએ અને પછી ડાયરેક્ટ સવારે 8 કે 9 વાગે સીધો બ્રેકફાસ્ટ કરવો. આ પદ્ધતિ તમારા શરીર માટે ઘણી ફાયદાકારક છે. તે તમારું વજન ઘટાડવામાં મદદ કરે, પાચન તંત્રને પણ સુધારે, મગજને તાજગી આપે, તમારી એનર્જીમાં વધારો કરે અને શરીરને પણ ડિટોક્સ કરે છે. હવે 12 કલાકના સમયગાળા દરમિયાન પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ, જેમાં પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટનો સમાવેશ થતો હોય. ઉપવાસ દરમિયાન ડિહાઇડ્રેશન ના થઈ જાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. જો તમે ગર્ભવતી છો, ડાયાબિટીક છો, બ્લડ પ્રેશર છે અથવા તો હોર્મોનલ ઇમ્બેલેન્સ ધરાવો છો, તો આવા કેસીસમાં તમારા ડોક્ટરની સલાહ મુજબ આ પદ્ધતિ શરૂ ના કરવી જોઈએ. આ પદ્ધતિ નાના પરિવર્તનો દ્વારા લાંબા ગાળાના આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. તો તમે આજથી જ તમારી જીવનશૈલીમાં આ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો સમાવેશ કરો અને હેલ્ધી અને એનર્જેટિક જીવન જીવો. અને આ રીલ શેર કરો તમારા અનહેલ્ધી અને અનફિટ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે.